ભરૂચમાં 100 વર્ષથી પણ જૂની વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા બંધ કરી નગરપાલિકા પોતે જ મુશ્કેલીમાં મુકાઈ છે। એક સમયે કાશી બાદના સૌથી પ્રાચીન નગરોમાં ગણાતા ભરૂચમાં વર્ષોથી વરસાદી પાણીના નિકાલ માટેની જૂની ડ્રેનેજ વ્યવસ્થા કાર્યરત હતી, પરંતુ આ જૂની વ્યવસ્થા બંધ કરી નવી ડ્રેનેજ લાઇન બનાવવામાં આવી। હવે ભારે વરસાદની વચ્ચે નગરપાલિકાના એક લેટરે સમગ્ર મામલે નવો વિવાદ ઊભો કર્યો છે। એક તરફ નગરપાલિકા દ્વારા જૂની વરસાદી પાણીની ડ્રેનેજ લાઇન પૂરી દેવામાં આવી, જ્યારે બીજી તરફ નવી ડ્રેનેજ લાઇન પણ વરસાદી પાણીનો નિકાલ કરવા સક્ષમ ન હોવાની વાત સામે આવી રહી છે। પરિણામે વરસાદી પાણીના નિકાલને લઈને તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે। જે વરસાદનું પાણી નગરપાલિકાએ જે અપીલ કરી છે કે ભૂગર્ભ ગટરની ચેમ્બરોમાં વરસાદનું પાણી નહીં નાખવું, એનું મુખ્ય કારણ એ છે કે વરસાદના પાણીની અંદર માટી અને બીજું ઘણું બધું હોય છે, અને એ જો આ ચેમ્બરોમાં જાય તો આ પાઇપોનો ડાયામીટર ખૂબ નાનો હોય છે અને એ ચોકઅપ થવાની શક્યતા પૂરેપૂરી રહેલી હોય છે। જે આ શોર્ટકટ જો એમાં અપનાવવામાં આવે તો પ્રશ્ન એવા ઊભા થાય કે જે નાની વ્યાસની પાઇપો છે એ ચોકઅપ થઈ જાય અને લોકોના ઘરોમાં અને રસ્તા ઉપર જે ગંદુ પાણી છે ઉભરાવાની સમસ્યાઓ ઊભી થાય। સાથે સાથે જે પમ્પિંગ સ્ટેશનોથી પાણી પણ લિફ્ટ કરવામાં આવે છે એની ઉપર પણ પ્રોબ્લેમ આવે છે, અને એસટીપીની જે કેપેસિટી છે એના કરતાં વધારે પાણી ત્યાં જાય છે તો એના પર પણ પ્રોબ્લેમ આવે છે। નગરપાલિકા દ્વારા આ અપીલ એટલા માટે જ કરવામાં આવેલ છે કે ભવિષ્યની અંદર આવા ચોકઅપના પ્રશ્નો ઊભા ના થાય અને લોકોને અને પ્રજાને બીજી કોઈ તકલીફ ના પડે। જનરલી ભરૂચની અંદર વરસાદ જ્યારે પડે છે ત્યારે પાણી નિકાલ થઈ જ જાય છે, પણ કોઈ જગ્યાએ આવો પ્રશ્ન આવે છે તો અમારી પ્રજાજનોને પણ એ અપીલ છે કે નગરપાલિકાનો સંપર્ક કરે, તાત્કાલિક અમે કાર્યવાહી કરી અને પાણીનો જે રીતે નિકાલ થતો હશે એ રીતે નિકાલ કરીશું, પરંતુ ભૂગર્ભ ગટર યોજનાની ચેમ્બરો કોઈ ના ખોલે, એમાં ના પાણી નાખે એવી અમારી જાહેર હિતની અંદર અપીલ છે। જૂની વ્યવસ્થા બંધ કરી તો નવી વ્યવસ્થા કેમ કામ નથી કરતી, અને જો નવી લાઇન વરસાદી પાણીનો નિકાલ ન કરી શકે તો પાણી ક્યાં જશે? હાલની સ્થિતિમાં ભરૂચની જનતા જાણે પ્રજા જાય તો જાય ક્યાં જેવી સ્થિતિમાં મુકાઈ છે। હવે સવાલ એ છે કે વર્ષો જૂની વ્યવસ્થા બંધ કરવાનો નિર્ણય કોના કહેવાથી લેવાયો અને આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે? મારો નગરપાલિકાને અને સત્તા પર બેઠેલા નેતાઓને એક સવાલ છે કે જ્યારે ભૂગર્ભ ગટર યોજના બનાવવામાં આવી ત્યારે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા અલગથી કરવામાં આવી છે? જો અલગથી વ્યવસ્થા કરવામાં આવી હોત તો લોકો એ ભૂગર્ભ ગટરમાં પાણી ન છોડે, પણ જૂના ભરૂચ ને આખા ભરૂચની અંદર જે ભૂગર્ભ ગટર યોજના આવ્યા પછી જે વરસાદી પાણી છે, જ્યારે ધોધમાર વરસાદ પડે છે ત્યારે એના નિકાલની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છે નહીં, અને એને જ કારણે જ્યાં જ્યાં પાણી ભરાય છે ત્યાં ત્યાં ગટરના ઢાંકણા ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવે છે। તો જો એ પાણીનો નિકાલ કરવામાં ન આવે તો એ વિસ્તારોમાં જળબંબાકાર થઈ જશે। તો સીઓ સાહેબે આ જે લેટર પ્રસિદ્ધ કર્યો છે, તો મારો સીઓ સાહેબને અને સત્તા પર બેઠેલા નેતાઓને પ્રશ્ન છે કે આ વરસાદી પાણીનો નિકાલ જો ભૂગર્ભ ગટરમાં ન કરવામાં આવે તો ક્યાં કરવો, અને એની જો એમની પાસે કોઈ વ્યવસ્થા હોય તો એ મીડિયાના માધ્યમથી જનતાને જણાવી શકે છે અને એનો ખુલાસો આપી શકે છે। વર્ષો પહેલા રોડની આજુબાજુ ખુલ્લી ગટર હતી, અને એ ખુલ્લી ગટરની અંદર જે શૌચનું પાણી એટલે બાથરૂમનું પાણી પણ જતું હતું। ભૂગર્ભ ગટર યોજનાની અંદર જે આપણા સંડાસના પાણી છે, બાથરૂમના પાણી છે, એની વ્યવસ્થા છે, અને વરસાદી પાણી એમાં ખરેખર તો ન જ નાખવા જોઈએ, પણ નગરપાલિકા એની વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ, જે એમણે આપેલી નથી। તો હાલ જે પાણી ભરાય છે એ એના કારણે ભરાય તો એના નિકાલ માટે એ ઢાંકણા ખોલવા જ પડે।